બૂમ નીચે રાખો, થોડા બૂમ નીચે રાખો. આજે અમદાવાદ શહેરના વિવિધ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરના નાગરિકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. જે પ્રકારે લોકોમાં ઉત્સાહ નજરે પડી રહ્યો છે તે જોઈને હું સ્પષ્ટ કહી શકું છું કે આ વર્ષે લોકોએ ગુજરાત અને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર, ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો હિસાબ કરવા માટેની તૈયારીઓ નજરે પડી રહી છે. ગુજરાતના તમામ ખૂણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આવકાર મળી રહ્યો છે તે જોઈને હું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના આગેવાનીમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત અને ગુજરાતની જનતા એક નવો ઇતિહાસ બનાવશે. ખૂબ ખૂબ સાહેબ, વિપક્ષ દ્વારા જે બપોર બાદથી આક્ષેપ લગાવવામાં આવ્યા છે, શું કહેશો? અને અમદાવાદના નાગરિકોએ સાથે મળીને આ અમદાવાદને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ, નવો વિક્રમ રચવા માટેનો આમ જાણે કે મક્કમતાથી નિર્ણય લીધેલો હોય એ દર્શાવી રહ્યું છે. આજે હું અમદાવાદના ચારેય ખૂણાઓમાં ફર્યો છું. તમે ફરતા હશો, રસ્તામાં આવતા જતા કઈ કાર્યાલયો દેખાય છે? અને જ્યાં જ્યાં આ પંજો કે ઝાડુ લટકેલું હોય એ ફોટા વાળો પંજો એકલો જ પંજો હોય ત્યાં. બીજું માણસે ફરકતું નથી. એ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસની કાર્યાલયો પર અમદાવાદમાં તમે જોઈ કે ના જોઈ? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે હંમેશા ગુજરાત અને ગુજરાતના વિરોધમાં કામ કર્યું, તે કારણે લોકોનો એમની ઉપરથી વિશ્વાસ ખોઈ લીધો છે. તે કારણે આજે બોર્ડ ઉપર લટકેલો પંજો એકલો કાર્યાલય પર હોય છે, આસપાસમાં એક બી માણસ નથી હોતા કાર્યાલયમાં. એ પરિસ્થિતિ કોંગ્રેસની આજે આવી છે. આખા ગુજરાતમાં આ બે પાર્ટી ભેગી થાય ને તોય પૂરેપૂરા ઉમેદવાર નથી મળતા, એવી પરિસ્થિતિ છે. કારણ કે ગુજરાતના લોકો આ વખતે પૂરેપૂરા હિસાબ કરવાના મૂડમાં. તો મારી આપ સૌને વિનંતી છે કે આ વોર્ડના તમામ બૂથ પર વધુમાં વધુ લોકોનો સંપર્ક થાય અને સંપર્ક દરમિયાન અમદાવાદ, અમદાવાદની અસ્મિતા, અમદાવાદની વિકાસ યાત્રાને વધુ ઝડપથી આગળ વધારવા માટે સરદારનગર વોર્ડના 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે માટે આપણે સૌ લોકોએ સાથે મળીને ટીમ સરદારનગરે મહેનત કરવાની છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર.